જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી અવિરત વરસાદ હોવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવા, કાદવ કીચડની સમસ્યાઓ, મચ્છરજન્ય રોગોનો ફેલાવો સહિતની સમસ્યાઓ થઈ હતી. વરસાદ વિરામ લેતા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સંબંધિત કચેરીના વડાશ્રીઓને સાફ સફાઈની કામગીરીને સઘન બનાવવા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાએ સૂચના આપી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધારે અસરગ્રસ્ત વંથલી, કેશોદ, માળિયા સહિતના વિસ્તારોમાં આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, પંચાયત, ગામની ગટર લાઇન, નીચાણવાળા વિસ્તારો વગેરેમાં જરૂરિયાત મુજબ સાફ સફાઈ કરવી અને મચ્છરજન્ય રોગ ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું. ચાંદીપુરા વાયરસનું પ્રમાણ હાલમાં વધારે હોવાથી સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારીના ભાગરૂપે નાગરિકોને તે અંગે હાથ ધરવાની કાળજીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બાળકોમાં આ વાયરસનું પ્રમાણ વધારે હોવાથી સમયાંતરે હેલ્થ ચેકઅપ કરવા આરોગ્ય વિભાગના કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.